દોસ્તો, તમે જાણો છો કે વધારે તેજ બુદ્ધિવાળા લોકો કયા મહિનામાં જન્મતા હોય છે? તો જ્યોતિષશાસ્ત્રના મત મુજબ જન્મનો સમય જ માણસ વિશે ઘણું બધું કહી જતો હોય છે. તો જન્મ કુંડળી હોય એ જન્મના સમય, તારીખ અને વાર ઉપર જ બનતી હોય છે. તો તેના સારા અને જે ખોટા પ્રભાવ પડવાના હોય છે અને તેનું મૃત્યુ થવાનું હોય તે વિશે પણ ઘણી બધી જાણકારી આપે છે જ્યોતિષશાસ્ત્રના મત મુજબ. તો ચાલો જાણીએ કે બુદ્ધિશાળી લોકો કયા મહિનામાં જન્મતા હોય છે, તે કયા મહિનામાં જન્મ થયો હોય એ લોકો કેવા હોય છે, તેમનો સ્વભાવ અને તેમની બુદ્ધિ કેવી હોય છે તે વિશે આજે આપણે વિડીયોમાં જાણીશું. તો પહેલાં જાણીશું કે બુદ્ધિશાળી કોને કહેવાય. તો ગમે તે સંજોગો હોય કે ગમે તે વિપરીત પરિસ્થિતિ હોય, પણ પોતાની આગવી સૂઝબૂછથી સોચી સમજીને પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેનાર વ્યક્તિ બુદ્ધિશાળી કહેવાય છે. તો જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં જન્મનાર લોકો ઘણા બુદ્ધિશાળી હોય છે અને નાનપણથી જ તેમનામાં એટલી સમજ આવી ગઈ હોય છે કે તેમની ઉંમર કરતાં પણ વધારે તેમનામાં બુદ્ધિ હોય છે અને પોતાના જ પોતે માલિક હોય છે. અને તેમના માતા પિતા પણ ઘણા ભાગ્યશાળી હોય છે કે તે મોટા થઈ અને પોતાના માતા પિતાનું નામ ઉજ્જવળ કરતા હોય છે અને પરિસ્થિતિઓ પ્રમાણે તેઓ નિર્ણય લેતા હોય છે. માર્ચ અને એપ્રિલમાં જન્મનાર બાળકો થોડા ક્રોધિત સ્વભાવના હોય છે. તો આવા સમયે જન્મેલા બાળકો ગુસ્સાવાળા હોય છે, પણ પોતાને સર્વશ્રેષ્ઠ સાબિત કરવાની પૂરી કોશિશ કરે છે. અને આવા લોકો બહુ શક્તિશાળી પણ હોય છે અને આ લોકો તેમના કરિયરને બનાવવા ગમે તે હદ સુધી જઈ શકે છે અને તેમનું ઉજ્જવળ ભવિષ્ય પણ બનાવે છે. મે અને જૂન મહિનામાં જન્મેલા બાળકો દિલના સાફ હોય છે. તે લોકો બીજાની મદદ કરવાની કોશિશ કરે છે, પણ તેમનું ભાગ્ય તેમને સાથ આપતું નથી. આથી આવા લોકોને ગમે તે મૂર્ખ બનાવી જાય છે અને તેમનો ફાયદો પણ ઉઠાવી જતા હોય છે. તો તેમને પોતાને ઘણું બધું નુકસાન પણ ભોગવવું પડતું હોય છે. જુલાઈ અને ઓગસ્ટમાં મહિનામાં જન્મેલા લોકો દયાળુ સ્વભાવના હોય છે અને તે વધારે જ ભાગ્યશાળી હોય છે અને સરળ સ્વભાવના હોય છે. એ બીજાની મદદ કરવામાં અને પોતાના માતા પિતાની સેવા કરવામાં પણ કદી પાછા પડતા નથી. અને આ મહિનામાં જન્મેલા લોકો બીજાની નજરોમાં મહાન બનવાની કોશિશ કરે છે અને તેમાં તેમને સફળતા પણ મળે છે. સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં જન્મેલા લોકો વધારે ધાર્મિક હોય છે. તેઓ ભગવાન પર વધારે ભરોસો રાખતા હોય છે અને તેઓ બુદ્ધિશાળી વધારે હોય છે અને ધર્મના માર્ગે ચાલનારા હોય છે. આના લીધે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે, પણ ભગવાનની કૃપા હંમેશા પર તેમની પર બની રહેતી હોય છે અને તેમના બુદ્ધિના કારણે તે આગળ જતા હોય છે. નવેમ્બર અને ડિસેમ્બરમાં જન્મેલા લોકો સ્વભાવે એકદમ અડગ હોય છે. તેમના વિચારોમાં તે પોતાની રીતે જ જાતે પોતાનો નિર્ણય લેતા હોય છે અને તે પોતાના પરિવાર કરતાં બીજાઓને વધારે મહત્ત્વ આપે છે અને બીજાઓની મદદ કરવાની વધારે કોશિશ કરે છે. આના લીધે તેમના જીવનમાં ઘણી સમસ્યાઓ અને મુશ્કેલીઓ આવે છે, પણ બીજાને મદદ કરવાના સ્વભાવના કારણે તેઓ બચી જતા હોય છે અને માતા પિતાની પણ સેવા કરે છે અને તેમના આશીર્વાદમાં જ વિશ્વાસ રાખે છે. તો મિત્રો, આ હતી માહિતી કયા મહિનામાં જન્મેલા લોકો કેટલી બુદ્ધિ ધરાવતા હોય તેના વિશે. તો વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરો, શેર પણ કરો અને આવા નવા વિચાર જાણવા મારી નવી વિચારધારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા કોઈ વિચાર સાથે નવી વિચારધારામાં.